નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તિબેટિયન બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ કહ્યું હતું કે દલાઈ લામાની સંસ્થા ચાલુ રહેશે। આનો સીધો અર્થ એ છે કે વર્તમાન દલાઈ લામાના મૃત્યુ બાદ પણ તેમનો એક ઉત્તરાધિકારી રહેશે। હિમાચલ પ્રદેશના ધર્મશાળાના મેકલિયોડગંજમાં તિબેટિયન બૌદ્ધ ધર્મના વરિષ્ઠ લામાઓની એક ધાર્મિક સભા થઈ હતી, જેમાં દલાઈ લામાએ રેકોર્ડ કરેલા વિડીયો સંદેશ દ્વારા આ વાત કહી હતી। છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમના 90મા જન્મદિવસના થોડા દિવસો પહેલા જ દલાઈ લામા તેમના ઉત્તરાધિકારી વિશે કોઈ મોટી જાહેરાત કરી શકે છે। હવે તેમના સંદેશથી દલાઈ લામાની સંસ્થા ભવિષ્યમાં ચાલુ રહેશે કે નહીં તે અટકળોનો અંત આવી ગયો છે, પરંતુ પ્રશ્ન હજુ પણ રહે છે, શું વર્તમાન દલાઈ લામા જીવતા હશે ત્યારે તેમના પુનર્જન્મ વિશે કોઈ સંકેત આપશે? આ પ્રશ્નના જવાબમાં દલાઈ લામાના કાર્યાલય હેઠળ કાર્યરત ગાર્ડન ફોન્ડ્રાંગ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ સામથોંગ રિનપોચેએ કહ્યું, દલાઈ લામાની સંસ્થા ચાલુ રહેશે। તેઓ ક્યારે આવશે, તેમને કેવી રીતે ઓળખાશે, આ સંપૂર્ણપણે અલગ પ્રશ્નો છે। જ્યારે સમય આવશે ત્યારે તેઓ સૂચનાઓ આપશે। 2011માં દલાઈ લામાએ કહેલું કે તિબેટી લોકોએ નક્કી કરવું જોઈએ કે દલાઈ લામાનો પુનર્જન્મ ભવિષ્યમાં ચાલુ રહેવો જોઈએ કે નહીં। આ તેમનો તિબેટિયન રાજકીય પ્રણાલીને વધુ લોકશાહી બનાવવાના પ્રયાસનો એક ભાગ હતો। આ નિવેદન ચીન માટે એક મોટો પડકાર હતો, જે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી પર પોતાનો અંકુશ સ્થાપિત કરવા માંગે છે। દલાઈ લામાએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય તિબેટિયન લોકોનો છે, ચીનનો નહીં। દલાઈ લામાએ પોતાના સંદેશમાં કહ્યું હતું, જો કે મેં આ મુદ્દા પર કોઈ જાહેર ચર્ચા નથી કરી। છેલ્લા 14 વર્ષોમાં હું તિબેટની આધ્યાત્મિક પરંપરાઓના નેતાઓ, સર્વાસિત તિબેટી સંસદના સભ્યો, ખાસ મહાસભાની બેઠકમાં ભાગ લેનારાઓથી પ્રભાવિત થયો છું। દલાઈ લામાએ કહ્યું હતું, આ બધી વિનંતીઓ અનુસાર હું પુષ્ટિ કરું છું કે દલાઈ લામાની સંસ્થા ચાલુ રહેશે। દલાઈ લામાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાર્ડન ફોન્ડ્રાંગ ટ્રસ્ટને આગામી દલાઈ લામાના પુનર્જન્મને માન્યતા આપવાનો એકમાત્ર અધિકાર છે અને બીજા લોકોને આ બાબતમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી। નિર્વાસિત તિબેટી સરકાર અથવા સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ પેનપાત સેંગરિંગે પણ ચીનને સીધો સંદેશ આપ્યો છે। દલાઈ લામાના સંદેશને નકારી કાઢતા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેમના પુનર્જન્મ માટે ચીની સરકારની મંજૂરી જરૂરી છે। તો ચીને એમ પણ કહ્યું હતું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પ્રક્રિયા ચીનના કાયદા અને નિયમો તેમજ ધાર્મિક વિધિઓ અને ઐતિહાસિક પરંપરાઓનું પાલન કરવી જોઈએ। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની ઓળખ ફક્ત લોટરી સિસ્ટમ દ્વારા જ થઈ શકે છે, જ્યાં સોનાના કળશમાંથી નામો કાઢવામાં આવે છે। આ પ્રથા 1792માં શરૂ થઈ હતી અને તેનો ઉપયોગ ભૂતકાળના લામાઓની પસંદગી માટે કરાતો હતો, પરંતુ ટીકાકારો કહે છે કે ચીની અધિકારીઓ દ્વારા તેમાં છેતરપિંડી કરાઈ છે। ચીન આ આરોપોને નકારે છે। તેનું કહેવું છે કે આ પ્રથા તિબેટિયન બૌદ્ધ ધર્મનું અનોખું સ્વરૂપ છે અને તે ચીની સરકારની ધાર્મિક માન્યતાઓની સ્વતંત્રતાની પ્રથા સાથે સુસંગત છે। હવે જાણીએ કે તિબેટી મૂળના લોકો શું કહી રહ્યા છે। તો તિબેટિયન લોકો, ખાસ કરીને નિર્વાસિત સમુદાય, મોટાભાગે દલાઈ લામાની સંસ્થાને ચાલુ રાખવાના પક્ષમાં છે, કારણ કે તે તેમના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અસ્તિત્વનો આધારસ્તંભ છે। આગામી દલાઈ લામા કોણ હશે તે નક્કી કરવા માટે એક લાંબી પ્રક્રિયા અનુસરવામાં આવે છે। આગામી દલાઈ લામા કોણ હશે તે એક અત્યંત જટિલ અને સંવેદનશીલ પ્રશ્ન છે। તિબેટિયન બૌદ્ધ ધર્મમાં દલાઈ લામાને પસંદ નથી કરાતા, પરંતુ તેમને મળી આવે છે। એવું માનવામાં આવે છે કે મૃત્યુ બાદ દલાઈ લામા એક નવા શરીરમાં જન્મે છે। તેમના મૃત્યુ બાદ વરિષ્ઠ સાધુઓ એક ખાસ છોકરાની શોધ કરે છે, જે દલાઈ લામાનો આગામી અવતાર હશે। સૌપ્રથમ બૌદ્ધ સાધુઓ કેટલાક આધ્યાત્મિક સંકેતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ સાધુઓના સપનામાં જોવા મળતી છબીઓનું વિશ્લેષણ કરવામાં આવે છે। દલાઈ લામાના અવસાન સમયે તેમના શરીરના લક્ષણો, અંતિમ શ્વાસ લેવાની દિશા, તેમના અંતિમ સંસ્કારમાંથી નીકળતા ધુમાડાની દિશા અથવા અસામાન્ય હવામાન ઘટનાઓ જેવા સંકેતોનું ગહન અવલોકન થાય છે। વરિષ્ઠ લામાઓ ધ્યાન દ્વારા દ્રષ્ટિકોણ મેળવવાનો અથવા સપનામાં નવા અવતારના જન્મસ્થળ અથવા પરિવાર વિશેના સંકેતો જોવાનો પ્રયત્ન કરે છે। તિબેટના કેટલાક પવિત્ર તળાવ, ખાસ કરીને લામો લાત્સો, જ્યાં ભવિષ્યના દ્રશ્યો દેખાતા હોવાનું કહેવાય છે,
ત્યાં જઈને આધ્યાત્મિક નેતાઓ દ્વારા સંકેતો મેળવવામાં આવે છે. આ બધા સંકેતોના આધારે સાધુઓ અને અધિકારીઓની એક ટીમ તિબેટ અને હિમાલયના પ્રદેશોની યાત્રા કરે છે. તેઓ એવા બાળકોની શોધ કરે છે કે જેઓ દલાઈ લામાના મૃત્યુ સમયે જન્મ્યા હોય અને જેમની પાસે અસાધારણ બુદ્ધિ, અસામાન્ય ક્ષમતાઓ હોય અથવા જેઓ મહત્વપૂર્ણ બાબતો યાદ રાખી શકે. જ્યારે કેટલાક બાળકો ઓળખાય છે ત્યારે તેમની કસોટી શરૂ થાય છે. આ બાળકોને કેટલીક વસ્તુઓ અપાય છે જેમાંથી ઘણી ચીજો અગાઉના દલાઈ લામાની પ્રિય છે અને કેટલીક અન્ય વસ્તુઓ છે જે બાળક યોગ્ય વસ્તુ ઓળખે છે તેને દલાઈ લામાનો સંભવિત પુનર્જન્મ મનાય છે. જો બાળક અગાઉના દલાઈ લામાની નજીકની કોઈ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુને ઓળખે છે તો આ એક વધુ મજબૂત સંકેત ગણવામાં આવે છે. આ પરીક્ષણો બાદ જ્યોતિષીય ગણતરીઓ અને તીવ્ર આધ્યાત્મિક ચર્ચાઓ થાય છે. જ્યારે બધું મેળ ખાય છે ત્યારે બાળકને સત્તાવાર રીતે નવા દલાઈ લામા જાહેર કરવામાં આવે છે. આ બાદ બાળકને એક મઠમાં લઈ જવામાં આવે છે અને તેને બૌદ્ધ શિક્ષણ અને આધ્યાત્મિક તાલીમ આપવામાં આવે છે. વર્ષો સુધી ધ્યાન કર્યા બાદ તે દલાઈ લામાની ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે. દર્શક મિત્રો, રસપ્રદ વાત એ છે કે જ્યારે વર્તમાન દલાઈ લામા હજુ પણ જીવિત છે ત્યારે તેમના પુનર્જન્મ શોધવાનો પ્રશ્ન કેવી રીતે ઊભો થયો. વર્તમાન દલાઈ લામાએ વારંવાર સંકેત આપ્યા છે કે તેઓ તેમના જીવનકાળ દરમિયાન જ તેમના ઉત્તરાધિકારી વિશે કોઈ જાહેરાત કરી શકે છે. તેથી એવું માનવામાં આવતું હતું કે તેમના 90મા જન્મદિવસની આસપાસ તેઓ કોઈ સંકેત અથવા સૂચના આપી શકે છે જેનાથી તેમના અનુગામીની પસંદગી સરળ બનશે અને આ પરંપરા સરળ રાખી શકાય છે. આગામી દલાઈ લામા કોણ હશે તે અંગેની અનિશ્ચિતતા અને રાજકીય તણાવ ઘણો વધારે છે. તિબેટિયન લોકો અને વિશ્વભરના દલાઈ લામાના સમર્થકો વર્તમાન દલાઈ લામાના નિર્દેશોનું પાલન કરશે અને ચીન દ્વારા ઠોકી બેસાડવામાં આવેલા કોઈ પણ દલાઈ લામાને નકારશે. આ મુદ્દો તિબેટના ભવિષ્ય અને ચીન સાથેના તેના સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. દર્શક મિત્રો, આ ન્યૂઝ પર તમારું શું મંતવ્ય છે અમને ચોક્કસથી જણાવશો.